હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 6 ત્રિકોણના સ્વાધ્યાય 6.3ના પ્રશ્નો 1 થી 8ની સમજૂતી. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 6.3ના પ્રશ્ન 1 થી 8ની સમજૂતી મેળવીએ. તો અહીં સ્વાધ્યાય 6.3નો આપણો પહેલો પ્રશ્ન છે કે આકૃતિમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નોના જવાબ આપવા માટે કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો. તો અહીં આપણને પહેલી આપણી બે આકૃતિ આપી છે, તેના પરથી આપણે લખીએ કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે ખૂણો P બરાબર ખૂણો Q બરાબર 60, ખૂણો B બરાબર ખૂણો Q બરાબર 80 અને ખૂણો C બરાબર ખૂણો R બરાબર 40. તો અહીં ખૂ શરત અનુસાર ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. એવી જ રીતે આપણને બીજી આકૃતિ આપી છે, તો એના માટે આપણે લખીએ કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે ABના છેદમાં QR બરાબર 2/4 એટલે 1/2. એવી જ રીતે BCના છેદમાં RP એટલે 2.5/5 એટલે 1/2 અને CAના છેદમાં PA બરાબર 1/2. તો અહીં બા શરત અનુસાર ત્રિકોણ સમરૂપ થશે, માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP. એ જ પ્રમાણે એના પછીનો આપણને ત્રીજી આકૃતિ આપી છે, તો આપણે એના માટે લખીએ કે અહીં ત્રિકોણ LMP અને ત્રિકોણ DEF માટે MPના છેદમાં DE બરાબર 1/2, PLના છેદમાં DF એટલે એ પણ 1/2 અને જે LMના છેદમાં EF છે એ 27/50 થશે. તો અહીં MPના છેદમાં DE અને PLના છેદમાં DFનો તફાવત સમાન છે, પરંતુ LMના છેદમાં EF એ સમાન નથી, માટે ત્રિકોણ LMP અને ત્રિકોણ DEF એ સમરૂપ નથી. એ જ પ્રમાણે એના પછીની આપણને આકૃતિ આપી છે, તો એના માટે આપણે લખીએ કે ત્રિકોણ MNL અને ત્રિકોણ QPR માટે MNના છેદમાં QP એટલે 1/2, MLના છેદમાં QR બરાબર 1/2 અને ખૂણો M બરાબર ખૂણો Q બરાબર 70. તો અહીં બાખુબા શરત અનુસાર ત્રિકોણ MNL અને ત્રિકોણ QPR એ સમરૂપ થશે. એના પછી આપણને પાંચમી આકૃતિ આપી છે, તો આપણે એના માટે લખીએ કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માટે ABના છેદમાં DF બરાબર 1/3, BCના છેદમાં EF બરાબર 1/3 અને ખૂણો B બરાબર ખૂણો F સરખો નથી, માટે તે સમરૂપ નહીં થાય. એ જ પ્રમાણે એના પછીની આપણને આકૃતિ આપી છે, તેના માટે આપણે લખીએ કે અહીં ત્રિકોણ DEF માટે ખૂણો D વત્તા ખૂણો E વત્તા ખૂણો F બરાબર 180. આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, માટે 70 વત્તા 80 વત્તા F બરાબર 180, માટે F બરાબર આપણને 30 મળશે. એ જ રીતે ત્રિકોણ PQR માટે આપણે લખીએ તો ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 એટલે ખૂણો P વત્તા 80 વત્તા 30 બરાબર 180, માટે ખૂણો P બરાબર 70. તો હવે આપણે બંને ત્રિકોણોના ખૂણાઓને જો સરખાવીએ તો ત્યાં આપણને મળશે કે ખૂણો D બરાબર ખૂણો P બરાબર 70, ખૂણો F બરાબર ખૂણો R બરાબર 80 અને ખૂણો F બરાબર ખૂણો R બરાબર 30 થશે. તો માટે આમ બા શરત એટલે કે ખૂ શરત પ્રમાણે ત્રિકોણો જે છે એ સમાન થશે, તો માટે ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ PQR થશે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે, તો આપણો બીજો પ્રશ્ન છે કે આકૃતિમાં ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA અને ત્રિકોણ ખૂણો OBC બરાબર ખૂણો 125 અને ખૂણો CDO બરાબર 70 હોય તો ખૂણો DOC અને ખૂણો DCO તથા ખૂણો OAB શોધો. તો અહીં આપણને આકૃતિ આપી છે, તો એના પરથી આપણે લખીએ કે આકૃતિ પરથી ખૂણો DOB એ એક સીધી રેખા બનાવે છે, તો માટે ખૂણો DOC વત્તા ખૂણો COB બરાબર 180. તો માટે ખૂણો DOC બરાબર 180 ઓછા 125 બરાબર 55 અને ત્રિકોણ ODOC માટે ખૂણો DCO વત્તા ખૂણો CDO વત્તા ખૂણો DOC એના બરાબર 180 થશે. તો માટે ખૂણો જે DCO વત્તા ખૂણો 70 વત્તા 55 એના બરાબર 180, તો માટે એનો જે ખૂણો DCO છે આપણો 55 થશે. તથા જે ત્રિકોણ ODC છે એ સમરૂપ ત્રિકોણ OBA આપેલું છે, તો માટે આપણે જો સમાનતાનો ઉપયોગ કરીએ તો ત્યાં આપણી પાસે થશે કે ખૂણો OAB બરાબર ખૂણો OCD થાય, તો માટે ખૂણો OAB બરાબર 55 થશે. એ જ પ્રમાણે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC છે, વિકર્ણ AC અને BD એ એકબીજાને બિંદુ Oમાં છેદે છે. હવે ત્રિકોણોની સમરૂપતાનો ઉપયોગ કરીને સાબિત કરો કે OAના છેદમાં OC બરાબર OBના છેદમાં OD. તો માટે આપણે લખીએ તો ત્રિકોણ DOC અને ત્રિકોણ
BOA માં AB સમાંતર CD હોવાથી ખૂણો CDO બરાબર ખૂણો ABO, કેમ કે તે યુગ્મ કોણ છે. પછી ખૂણો DCO બરાબર ખૂણો BAO એના બરાબર યુગ્મ કોણ થશે. અને ખૂણો DOC બરાબર ખૂણો BOA એ અભિકોણ થશે. તો માટે ખૂણોની શરત અનુસાર ત્રિકોણ DOC સમરૂપ ત્રિકોણ BOA થશે. તો માટે આપણે અનુરૂપ બાજુઓ પણ સમાન થશે. તો DO/BO બરાબર OC/OA. તો માટે OA/OC બરાબર OB/OB થશે. તો એના પછી આપણી ચોથો પ્રશ્ન છે કે આકૃતિમાં QR/QS બરાબર QT/PR અને ખૂણો 1 બરાબર ખૂણો 2. તો સાબિત કરો કે ત્રિકોણ PQR એ સમરૂપ ત્રિકોણ TQR છે. તો માટે આપણે લખીએ કે અહીં ત્રિકોણ PQRમાં ખૂણો PQR બરાબર ખૂણો PRQ, કારણ કે ખૂણો 1 બરાબર ખૂણો 2 છે. તો માટે આપણે PQ બરાબર QR લખીએ. સમીકરણ 1. અહીં QR/QS બરાબર QT/PR આપ્યું છે. તો આપણે જે PR છે એની જગ્યાએ આપણે લખી શકીએ કે PQ. તો માટે QR/QS એના બરાબર QT/QP એને સમીકરણ 2 આપી દઈએ. તો ત્રિકોણ PQS અને ત્રિકોણ TQRમાં QR/QS બરાબર QT/QP. તો માટે ખૂણો PQS બરાબર ખૂણો TQR. આમ બાખુબા શરત અનુસાર ત્રિકોણ PQS સમરૂપ ત્રિકોણ TQR થશે. એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે ત્રિકોણ PQRની બાજુઓ PR અને QR પર બિંદુઓ S અને T એવા છે કે જેથી ખૂણો P બરાબર ખૂણો RTS. તો સાબિત કરો કે ત્રિકોણ RPQ સમરૂપ ત્રિકોણ RTS છે. તો માટે આપણે તેના માટે લખીએ કે અહીં બિંદુઓ S અને T એવા છે કે જેથી ખૂણો P બરાબર ખૂણો RTS થાય છે. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો QPS બરાબર ખૂણો RTS આપેલો છે. તો ખૂણો R બરાબર R કે જે સામાન્ય ખૂણો છે. તો માટે ખૂ શરત અનુસાર ત્રિકોણ RPQ સમરૂપ ત્રિકોણ RTS થશે. એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે આકૃતિમાં જો ત્રિકોણ ABE બરાબર ત્રિકોણ ACD હોય તો સાબિત કરો કે ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ ABC છે. તો માટે એને આપણે લખીએ તો ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ ACD છે. તો માટે AB બરાબર AC અને AD બરાબર AE થશે, કારણ કે એકરૂપ ત્રિકોણો હોવાથી અનુરૂપ અંગ સમાન થશે. ત્રિકોણ ADE અને ત્રિકોણ ABCમાં AD/AB બરાબર AE/AC. તો ખૂણો A બરાબર ખૂણો A કે જે સામાન્ય ખૂણો છે. તો માટે બાખુબા શરત અનુસાર ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ ABC થશે. તો માટે હવે એના પછીનો સાતમો પ્રશ્ન છે કે આકૃતિમાં ત્રિકોણ ABCના વેધ AD અને C એકબીજાને P બિંદુમાં છેદે છે. તો સાબિત કરો. તો પહેલું છે કે ત્રિકોણ AEP સમરૂપ ત્રિકોણ CDP છે. તો આપણે લખીએ કે ખૂણો AEP બરાબર ખૂણો CDP કે જે બંને કાટખૂણા છે. એના પછી ખૂણો APE બરાબર ખૂણો CPD જે અનુકોણ છે. તો માટે ખોખું શરત અનુસાર બંને ત્રિકોણ સમાન થાય. તો માટે ત્રિકોણ AEP સમરૂપ ત્રિકોણ CDP થશે. એ જ પ્રમાણે બીજી આપણને શરત આપી છે કે ત્રિકોણ ABD સમરૂપ છે ત્રિકોણ CBE. તો માટે પહેલાં આપણે લખીએ કે ખૂણો ADB બરાબર ખૂણો CEB જે બંને કાટખૂણા છે. અને ત્રિકોણ ખૂણો ABD બરાબર ખૂણો CBE કે જે સામાન્ય ખૂણા છે. તો આમ ખોખું શરત અનુસાર ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ CBE થશે. એ જ પ્રમાણે ત્રીજું છે એ આપણને આપ્યું છે કે ત્રિકોણ AEP સમરૂપ ત્રિકોણ ADB છે. તો આપણે લખી શકીએ કે ખૂણો AEP બરાબર ખૂણો ADB કે જે બંને કાટખૂણા છે. અને ખૂણો PAE બરાબર ખૂણો DAB કે જે સામાન્ય ખૂણા છે. તો આમ ખોખું શરત અનુસાર ત્રિકોણ AEP સમરૂપ ત્રિકોણ ADB થશે. અને એના પછી ચોથી શરત આપણને આપી છે કે ત્રિકોણ ADC સમરૂપ ત્રિકોણ BEC. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો PDC બરાબર ખૂણો BEC કે જે બંને કાટખૂણા છે. અને ખૂણો PCD બરાબર ખૂણો BCE કે જે સામાન્ય ખૂણા છે. તો આમ ખોખું શરતના અનુસાર ત્રિકોણ PDC સમરૂપ ત્રિકોણ BEC થશે. અને એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે કે બિંદુ C એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની લંબાવેલ બાજુ AD પરનું બિંદુ છે. BE એ CDને Fમાં છેદે છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CFB છે. તો માટે એના માટે આપણે લખીએ તો આપણે લખી શકીએ કે ત્રિકોણ ABE અને ત્રિકોણ CFBમાં ખૂણો A બરાબર ખૂણો C કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા છે. તો માટે
ખૂણો AEB બરાબર ખૂણો CBF કે જે યુગ્મકોણ છે. આમ ખોખો શરત અનુસાર બંને ત્રિકોણ સમાન થશે, માટે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CFB થશે. તો આમ અહીં આપણા પ્રશ્નો 1 થી 8 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.